જય સીતારામ, જય માતાજી. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજ તો આપણે બનાવીશું પાકા કેળાનું શાક. તો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો. કઢાઈમાં 2 મોટા ચમચા તેલ વેડીશું. આપણે થોડું જીરું નાખીશું, થોડી હિંગ, 2 તમાલપત્ર, 2 સૂકા મરચાં, ચમચાની મદદથી આપણે હલાવી દઈશું. બે લીલા મરચાં કટિંગ કરેલા એડ કરીશું. આદુના ટુકડા એડ કરીશું. તેને ચમચાની મદદ સારી રીતે તેલમાં મિક્સ કરી દઈશું અને ફ્રાય કરી લેશું. ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું. એમાં આપણે થોડી હળદર એડ કરીશું, થોડું ધાણા જીરું પાવડર, થોડું લાલ મરચું એડ કરીશું કાશ્મીરી. હવે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે વઘાર તો એમાં એડ કરી દઈશું. તેને પણ ચમચાની મદદ સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું. ગેસને આપણે મીડિયમ સાઈડ રાખીશું ને આવી રીતે તેલમાં શેકાવી દઈશું મસાલા ને હલાતા રહીશું. આવી રીતે બે ટામેટાં કટિંગ કરેલા એડ કરીશું. થોડું મીઠું એડ કરીશું. મીઠું એડ કરવાથી આપણે ટામેટાં જલ્દી ચડી જાય છે. ટામેટાને પણ સારી રીતે આવી રીતે હલાવી જઈશું ને તેલમાં ફ્રાય કરી જઈશું. આપણે ટોમેટો 5 મિનિટ સુધી થાય તેટલી ઘડી આપણે ને જે 2 કેળા લીધા હતા તેને આવી રીતે છોલ ઉખાડીને આપણે કટિંગ કરી લઈશું. આપણે બહુ નાના કટિંગ કરવાના નથી. આવી રીતે થોડા મોટા રાખીશું પીસ અને આવી રીતે 2 સાઈડથી કટિંગ કરીને કાઢી દઈશું. જે આપણે પેલા રૂસ આવે તે પણ કાઢી દેવાના છે અંદરથી. હવે આપણે આવા નાના નાના માપના પીસ કરવાના છે. બહુ નાના નહીં કે બહુ મોટા નહીં, માપસરના. આપણે 2 કેળાનું શાક બનાવવાનું છે એટલે મેં 2 કેળા લીધા છે. તમારે જેટલું બનાવવું તેટલા લઈ શકો છો. તો જો આપણે જે આ કેળા આવે છે ને તેની એ રૂસો પણ કાઢી નાખવાના છે. આ કેળાને પણ આપણે આવી રીતે કટિંગ કરી લઈશું. આપણે કેળા હવે નાના કટિંગ કરવાના નથી. હવે આપણે મોટા મોટા પીસ રાખશું. તો આપણા 2 કેળા હતા એ કટિંગ થઈ જતા. જુઓ આપણે આવડા છે ને આવડા પીસ રાખવાના છે. 5-7 મિનિટ થઈ જતી અને આપણે ટામેટાં સારી રીતે તેલમાં ફ્રાય થઈને શેકાઈ ગયા હતા. હવે આપણે જે કેળા કટિંગ કર્યા હતા 2 તે અંદર એડ કરી દઈશું અને ચમચાની મદદથી આવી રીતે સારી રીતે હલાવી દઈશું. આપણે ફૂલ ફાસ હલાવવાના નથી. ધીમે ધીમે આવી રીતે હલાવશું અને કેળાને આવી રીતે પલટી દેશું એટલે કે આપણે કેળા મસાલો છે તે બધો કેળાને લાગી જાય તે માટે. જો આપણે ધીમે ધીમે આપણે ફૂલ ફાસ હલાવવા જશું ને તો આપણે કેળા તૂટી જાય તે માટે આપણે ધીમે ધીમે આવી રીતે પલટે જાવું અને હલાવી જશું. તો જો આપણા કેળાને અંદર સારી રીતે મસાલો ચોટીને મિક્સ થઈ જતો. હવે આપણે છે ને એમાં થોડુંક પાણી એડ કરીશું. આપણે નાની પાલી જેટલું વધારે વેડવાનું નથી. આપણે વધારે પાણી વેડશું તો આપણા કેળા છે ને તે એકદમ ચીકાસવાળા થાય એમ. તે માટે આપણે પાણી થોડું વેડીશું. હવે આપણે ઢક્કન ઢાંકીને 3 થી 4 મિનિટ થવા દઈશું. આપણે વધારે થવા દેવાનું નથી. તો જો આપણી 3-4 મિનિટ થઈ જતી તો આપણા કેળા જો સારી રીતે શેકાઈને તૈયાર થઈ જતા. આપણે છે ને તેને વધારે થવા દઈશું ને તો આપણા કેળાનો લૂંદો થઈ જાય. તે માટે આપણે વધારે થવા નહીં દે. આપણા કેળા પાક્કા લીધેલા હતા એટલે.
હવે આપણે એમાં છે ને થોડો ગરમ મસાલો એડ કરીશું. આપણે ગરમ મસાલો થોડો જ એડ કરવાનો, વધારે એડ કરવાનો નથી. એમાં આપણે થોડી અડધી ચમચી જેટલી કસ્તુરી મેથી એડ કરીશું. થોડી ખાંડ એડ કરીશું 1 ચમચી જેટલી. થોડો સંચન પાવડર એડ કરીશું. સંચન પાવડર નાખવાથી આપણો શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. એમાં આપણે હવે થોડું લીંબુ એડ કરીશું 1 ચમચી જેટલું. હવે બધા મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું. જો આપણા મસાલા પણ સારી રીતે કેળાની અંદર, શાકની અંદર મિક્સ થઈ જતા. અને કેળાને આપણે આવી રીતે ધીમે ધીમે હલાવતા રહીશું. તમે એકવાર આવું ઘરે કેળાનું શાક બનાવશો તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત બનશે. તમે હવે છે ને આપણા કેળાનું શાક બનીને તૈયાર થઈ જાય. એમાં આપણે જે લીલા ધાણા હતા તે અંદર એડ કરીશું. જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયું હતું. તો જો આપણું શાક એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ જતું. તો તમે મારી રેસીપી પર નવા આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર ના કરી હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. તમે આ શાક છે ને રોટલી છે, રોટલો છે તેના સાથે ખાશો ને તો બહુ ટેસ્ટી અને બહુ મસ્ત લાગશે. જય સીતારામ, જય માતાજી.